મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી તાલુકાની જેતપુર ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। વડાલી તાલુકાના જેતપુર મુકામે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વડાલી મામલતદાર શ્રી ટી.એન. ચૌધરીના વરદ હસ્તે ધ્વજ ફરકાવીને કરવામાં આવી। વડાલીના મામલતદાર શ્રી ટી.એન. ચૌધરી સાહેબના વરદ હસ્તે સ્વાતંત્ર્ય પર્વ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। આ સ્વતંત્ર પર્વમાં વિવિધ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। સ્વતંત્ર પર્વના કાર્યક્રમો વડાલી તાલુકાના નિવૃત્ત સૈનિક જવાનો જોડાયા હતા અને સલામી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં વડાલી મામલતદાર શ્રી ટી.એન. ચૌધરી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર, તખતસિંહ હડિયોલ તેમજ વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હોમગાર્ડ કમાન્ડર કે પરમાર અને જીઆરડી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહીને ધ્વજવંદન કરીને સલામી આપી હતી। વડાલી તાલુકાની અલગ અલગ સ્કૂલોમાંથી શિક્ષક મિત્રો પોતાના વિદ્યાર્થીઓને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને લોકોએ તેમને નિહાળ્યા હતા અને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતમાં મામલતદાર શ્રી ટી.એન. ચૌધરી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોરે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વડાલી મામલતદાર દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે વૃક્ષો વાવો અને પર્યાવરણનું જતન કરવું તે આપણી નૈતિક ફરજ કહેવાય। ઉદ્બોધન કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। શું સંદેશો આપશો સાહેબ? આજે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતાના દિવસે આપણો દેશ આઝાદ થયેલો, જે તેઓ આજે પર્વ ઉજવી રહ્યા છે, દરેક નાગરિક દેશની કર્તવ્યનું સંબંધ અને કર્તવ્યનું પાલન કરે અને ખેડૂતો રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ ઓછો કરી અને પોતે ખેતી કરવા